પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. સુરેન્દ્રનગરના વઢવાણનું ઐતિહાસિક રણક દેવીનું મંદિર બન્યું જર્જરિત. શિલ્પ સ્થાપત્ય કલાનું ઉત્તમ નમૂનારૂપ મંદિર ખંડેર બની જતા કલા રસિકોની લાગણી દુભાઈ. પુરાતત્વ વિભાગ નથી કરતો યોગ્ય જાળવણી. સુરક્ષાકર્મી પણ ફરજ પર હાજર ન હોવાના આક્ષેપ. 4 વર્ષ પહેલા મંદિરના સમારકામ માટે થયો હતો કરોડોનો ખર્ચ. જામનગરના આણંદ બાવા ચકલા વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં પડ્યું ભંગાણ, જેના કારણે રસ્તા પર ફરી વળ્યું પાણી. ઉનાળામાં હજારો લીટર પાણી વહી ગયું. સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવી પડી. વડોદરામાં હરિપ્રબોધ ગ્રુપ દ્વારા મૌન રેલીનું આયોજન. પ્રબોધ સ્વામી જૂથના સંતો અને હરિભક્તોએ કાઢી મૌન રેલી. સોખડા ધામના ચાલતા વિવાદમાં ઝડપી ન્યાયની માંગ. મૌન રેલીમાં 10,000થી વધુ હરિભક્તો જોડાયા. રેલીમાં સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા. રાજકોટ ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું ગોંડલ બેઠક માટે નિવેદન. જાડેજા પરિવારના સભ્યની જ કરી તરફેણ. ગોંડલની બેઠક પરથી ગણેશ જાડેજા જ બનશે ધારાસભ્ય. ગોંડલની સીટ માટે કોઈએ લાલ ટપકાવવાની જરૂર નથી. પાટીદાર ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદની વાતોને અલ્પેશ ઢોલરિયાએ ફગાવી. જૂનાગઢના વિસાવદરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત. ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લડશે પેટા ચૂંટણી. ચૂંટણી પંચે હજુ જાહેર નથી કરી ચૂંટણીની તારીખ. ચૂંટણીની તારીખ પહેલા જ આપના ઉમેદવાર જાહેર કરી દેવાયા. ગોપાલ ઇટાલિયા બહુમતીથી વિજેતા બનશે તેવી આપને આશા. ખેડા ભાજપનો આંતરિક ડખો સપાટી પર. માતર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક પર ગંભીર આરોપ. રાજેશ પાઠક ખોટી રીતે ખેડૂત બન્યા. ખેડૂત ન હોવા છતાં પરિવારના નામે 160 વીઘા જમીન ખરીદી. સરકાર આ કેસમાં કાર્યવાહી કરે નહીં તો હું કોર્ટ રાહે તપાસ કરાવીશ તેવી ચીમકી આપી.